2-3 વર્ષ પહેલાં જ્યારે મેં આ શાળામાં એડમિશન લીધું ત્યારથી મને વોલીબોલમાં રુચિ થોડીક લાગી કે આપણે સ્પોર્ટ્સમાં આગળ વધવું જોઈએ. તો ત્યારથી મેં વોલીબોલની પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ગયા વર્ષે અમે લોકો જામનગરમાં પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષાએ મહેસાણા ખાતે રમવા ગયા હતા. અને મને નાનપણથી જ તે ભણવામાં ખૂબ જ રુચિ હતી, તો મેં ઘણી બધી ઓલિમ્પિયાડની એક્ઝામ્સ પણ આપી છે, જેમાં મારો ગયા વર્ષે ABHOની ઓલિમ્પિયાડમાં પ્રથમ નંબર આવ્યો હતો. ત્યારબાદ ઇનટેકની એક્ઝામ આવે છે, જેમાં નેશનલ હેરિટેજ સાઇટ્સ ને એ બધું આવે છે. તેમાં પણ અમે આ વર્ષે ગયા હતા અને તેમાં અમારો સમગ્ર ગુજરાતમાં ત્રીજો રેન્ક મેળવ્યો છે. આ વર્ષે પણ અમે વોલીબોલની ટીમ અમારી આગળ વધાવી છે, જેમાં અમે જામનગરમાં પ્રથમ નંબર મેળવી હવે સ્ટેજ જવાના છીએ. ને કલા મહાકુંભની ગાયન સ્પર્ધામાં અમારો આ વખતે જામનગરમાં પ્રથમ નંબર આવ્યો છે અને એમાં પણ અમે હવે રાજ્ય કક્ષાએ જવાના છીએ. વાંચન તો શોખ બહુ પહેલેથી જ છે, એટલે દિવસના 3 થી 4 કલાક વાંચવાના ફાળવું છું ને 6 થી 7 કલાક જે સ્કૂલમાં ભણવાનું હોય. અત્યાર સુધી મેં એક ઓલિમ્પિયાડનું એક મેડલ મેળવ્યું છે ને સર્ટિફિકેટ્સ તો ઘણા બધા છે, જેમાં બધા જમાં સર્ટિફિકેટ્સ મળેલા છે. એક વોલીબોલમાં મળેલું છે, પછી 2 ઇન્ટેકમાં મળેલા છે, એક ગાયનમાં મળેલું છે ને ભણતરનું એક મળેલું છે. આ વખતે મને 101% આવ્યા છે, એટલા માટે કે મને ભણવાના 96% આવ્યા અને હું રાજ્ય કક્ષાએ વોલીબોલમાં રમવા ગઈ હતી, એટલે એના મને 5% એક્સ્ટ્રા મળ્યા છે, એટલે 101% આ વખતે આવ્યા. નાનપણથી જ મારી ભણવાની રુચિ હતી, તેથી મને વાંચવાનો શોખ જાગ્યો અને વાંચવાના શોખને લીધે મને જીકેમાં થોડું ઇન્ટરેસ્ટ જાગ્યો, જેથી મેં ઇન્ટેકની એક્ઝામ આપી અને એમાં મેં વડોદરા ખાતે ગયા હતા, જેમાં હું એકમાત્ર એવી વિદ્યાર્થીની હતી જે ગુજરાતી મીડિયમમાંથી હતા અને અમે ગુજરાતમાં ત્રીજો રેન્ક મેળવ્યો છે. અને હવે આગળ જઈને મારે જીપીએસસી યુપીએસસીની એક્ઝામ્સ ક્લિયર કરવી છે. આ વખતે પણ અમે વોલીબોલમાં જવાના છીએ સ્ટેટ લેવલ, તો એમાં તો એવી ઈચ્છા રાખું જ છું કે અમે જીતીએ, પણ સાથે સાથે મારી કારકિર્દી માટે મારે IAS IPS પણ બનવું છે અને એના માટે હું મારા માતા પિતા અને મારા શિક્ષકોને ખૂબ જ આભાર માનું છું કે તેમણે મને મારું આટલું સારું ઘડતર કર્યું. અમારા દીકરીબા અસ્મિતાબા પરમાર જે આજે સ્ટેટ લેવલ વોલીબોલ રમી આવે છે, શિક્ષણ ક્ષેત્રે પણ પહેલો નંબર લાવેલ છે, એના પણ એને ઘણા બધા ઇનામો મળેલા છે. એની ક્રેડિટ જે સાચું તો એને પોતાને જ છે, પણ ખરેખર દીકરીબાનું મારું જે નાનપણનું જે સપનું હતું કે એ જે જન્મી ત્યારથી જ મને એમ હતું કે મારી દીકરીબા પહેલો નંબર લાવે કે હોશિયાર થાય, પણ ખરેખર એને સાર્થક કરી બતાવ્યું છે. વગર ટ્યુશને એને આટલા સારા પર્સન્ટેજ આવેલા છે. એને નવરાશના સમયમાં દીકરીબા રમવાના બદલે, સિરિયલ જોવાના બદલે, મૂવીઝ જોવાના બદલે પોતે વાંચન જ પસંદ કરે છે અને ઘરકામમાં પણ મને એટલી મદદ કરે છે. મેં પોતે PTC કરેલું છે, એટલે નાનપણથી મને એક ધ્યેય હતો કે શિક્ષણ ક્ષેત્રે હું આગળ વધું, પણ મારા દીકરીબાએ મારું પોતાનું સપનું સાકાર કરી બતાવ્યું છે. અને દીકરીબા પોતે જ એટલી ધગસ અને ઉત્સાહથી પોતે એટલા આગળ વધે છે, તે જોઈને મને પણ એવો ગર્વ થાય છે. ભણવા સિવાય તેને ગાયન ક્ષેત્રે અને વોલીબોલમાં સવારે વહેલા, મારાથી પણ વહેલા ઉઠી પોતે તૈયાર થઈને રેડી થઈને પોતે જાતે જ એટલી મહેનતથી પોતે પ્રેક્ટિસ માટે જાય છે. પોતાને તાવ આવ્યો હોય, તબિયત સારી ન હોય, ગમે તે બીમારી હોય, પણ છતાં એ પ્રેક્ટિસ માટે દરરોજ નિયમિત રીતે જાય છે. એનું જ આ ક્રેડિટ છે કે તે સ્ટેટ લેવલ સુધી જઈ આવી છે. નવરાશના સમયે એ વિડીયોઝમાં મોબાઈલનો પણ સદુપયોગ કરી એ વિડીયોઝમાં પણ જીકે જ જોવે છે કે ખોટી રીલ્સ કે ખોટા વિડીયોઝ કોઈ પણ નહીં, પણ જીકેને લગતી રીલ્સ જોઈએ એટલે એના સામાન્ય જ્ઞાનમાં એના લીધે એનો વધારો થાય છે. અને અમારા દીકરીબા આ જે છે એ મલ્ટી ટેલેન્ટેડ છે એમ કહી શકીએ, કારણ કે ઘરકામમાં પણ મદદ કરાવે છે, સવારે વહેલા ઉઠી વોલીબોલ રમે છે, પછી આવીને પાછું પોતાનું ગૃહ કાર્ય કરી, વાંચન કરી, સાંજે પણ થાક્યા પાક્યા આવ્યા હોય તો બી તે ગાયન ક્ષેત્રમાં પણ પોતાનું તે છે ને પ્રેક્ટિસ ચાલુ જ રાખે છે.